નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના જાફરાબાદ શહેરમાં 26મો કારગિલ વિજય દિવસ ઉજવાયો। જાફરાબાદ શહેરમાં માનવ સેવા મંડળ અને ભાજપ પરિવાર સાથે વેપારીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી હતી। 26મા કારગિલ વિજય દિવસમાં ગિરિરાજ ચોકથી બંદર ચોક સુધી મસાલા રેલી યોજાઈ। જાફરાબાદ શહેરમાં 26 વર્ષથી સતત કારગિલ વિજય દિવસ ઉજવાતું આવ્યું છે। માનવ સેવા મંડળ આ તકે જાફરાબાદમાંથી મિલિટરીના જવાનના વાલીનું શાલ અને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ વિરેન્દ્રસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જાફરાબાદના આજે 26મા શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, કારગિલ શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આ જાફરાબાદની તમામ જે જ્ઞાતિ આગેવાનશ્રીઓ એ બધા એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને એમણે જે અમને આજે આ જ્યોત છે એ જલાવીને આગળ રાખવાની અંદર મદદ અને માર્ગદર્શન આપતા રહે છે। માનવ સેવા મંડળ અને અમારી ભારતીય જનતા પાર્ટીના આજે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કર્યો છે એ બધા અમે એનો આભાર અને લાગણી વ્યક્ત કરીએ છીએ અને સૌથી વધારે અમને મદદ અને માર્ગદર્શન મળતું રહેશે એટલો અમને વિશ્વાસ છે અને અમે એમને ખૂબ એમના માટે થઈને અમને આનંદ અને ગર્વ છે। જેટલા આટલા અત્યારે હાલમાં અમારા આગેવાનશ્રીઓ સનીભાઈ છે, જીવનભાઈ છે, વેપારી સુશન છે, સરમણભાઈ છે, પછી અમારા બ્રહ્મ સમાજ છે, દરેક જેટલા પણ દરેક જ્ઞાતિ આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત થયા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને આ જે શુભ પ્રસંગે અમારા જે આર્મીમાં છે એમનું પણ અમે સન્માન કર્યું છે। આજે અમને ગૌરવ સાથે અમે આટલું કહીને વિરમીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।